नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, भारतना पड़ोसी देश बांग्लादेश में भारे हिंसा और विवाद वच्चे वडाप्रधान शेख हसीनाए पोताना पद परथी राजीनामું આપ્યું છે। તે ભારત આવી ગયા છે। આ પહેલા સેનાએ તેમને 45 મિનિટનો સમય આપ્યો હતો। તે બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદથી રાજીનામું આપ્યું હતું। પદ પરથી હટતા તે અને ઘર છોડતા જ હજારો પ્રદર્શનકારીઓ સોમવારે તેમના સરકારી ઘર ગણભવન પર કબજો કરી લીધો હતો। આ વચ્ચે સેના પ્રમુખ જનરલ વકાલ ઉઝ્ઝમા તમામ પક્ષની ભાગીદારી ધરાવતી વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી હતી। સેના પ્રમુખે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યું, અમે તમામ રાજકીય પક્ષ સાથે સાર્થક ચર્ચા બાદ દેશમાં વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે। અમે સ્થિતિને હલ કરવા માટે હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દી સાથે વાત કરીશું। બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા શેખ હસીના શાસનના અંત ઉજવણી કરવા માટે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। શેખ હસીના દેશ છોડ્યા પહેલા એક ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતા, પરંતુ તેમને આમ કરવાની તક મળી નહોતી, કારણ કે સેનાએ તેમને દેશ છોડવા માટે માત્ર 45 મિનિટ જનો સમય આપ્યો હતો। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।